નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ આ પાઠના હેતુલક્ષી પ્રશ્નો જોતા પહેલાં આપે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ટચ કરશો, જેથી આગામી પાઠના તમામ વિડીયો આપના સુધી નોટિફિકેશન દ્વારા પહોંચી શકે। શરૂ કરીએ હેતુલક્ષી પ્રશ્નો। ખાલી જગ્યા પૂરો। કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વોની સંખ્યા ખાલી જગ્યા છે 94। હાલ 118 તત્વો જાણીતા છે। ડોબરેનરની ત્રિપુટીના સભ્યો CASR અને ખાલી જગ્યા છે BA। મેન્ડેલિફે તેના સમયમાં જાણીતા ખાલી જગ્યા તત્વોનું વર્ગીકરણ કર્યું 63। અષ્ટકનો સિદ્ધાંત ખાલી જગ્યાએ આપ્યો હતો ન્યૂલેન્ડે। ન્યૂલેન્ડની તત્વોની પરમાણુ દળના ચઢતા ક્રમ મુજબની ગોઠવણી માત્ર તે સમયના ખાલી જગ્યા તત્વો માટે હતી 56। મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને, જેને ખાલી જગ્યા કહે છે, સમૂહ। મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આડી હરોળ કે જેને ખાલી જગ્યા કહે છે, આવર્ત। એકા એલ્યુમિનિયમ તત્વ તરીકે ઓળખાતું તત્વ ખાલી જગ્યા છે ગેલિયમ। આધુનિક આવર્ત કોષ્ટકમાં એક તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2, 8, 4 છે, તો તે ખાલી જગ્યા સમૂહનું તત્વ છે 14। ખાલી જગ્યા તત્વોના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે, ધાતુ। આવર્ત કોષ્ટકમાં ખાલી જગ્યા તત્વનું સ્થાન ચર્ચાસ્પદ છે, હાઇડ્રોજન। આધુનિક આવર્ત નિયમ મુજબ તત્વોના ગુણધર્મો તેમના ખાલી જગ્યાને આવર્તનીય વિધેય છે। જવાબ પરમાણ્વીય ક્રમાંક। આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં ખાલી જગ્યા તત્વો છે 8। પરમાણુના કેન્દ્રની તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરને ખાલી જગ્યા કહે છે, પરમાણ્વીય ત્રિજ્યા। આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ ખાલી જગ્યા છે, મોટું। તત્વોના પરમાણ્વીય દળ આધારિત ત્રિપુટીની ગોઠવણી ખાલી જગ્યાએ દર્શાવી ડોબરેનરે। આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ 10 તત્વો પૈકી ધાતુઓની સંખ્યા ખાલી જગ્યા છે 3। આધુનિક આવર્ત કોષ્ટકમાં ત્રીજી આવર્તમાં સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવતું તત્વ ખાલી જગ્યા છે આર્ગન। 1 પિકોમીટર બરાબર ખાલી જગ્યા મીટર 10⁻12। હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 39 pm છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં 11 તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ તત્વોને 18મા સમૂહમાં ગોઠવવામાં આવે છે। આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય કદ ઘટે છે। સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। X, Y અને Z તત્વના પરમાણુ ક્રમાંક 12, 16 અને 17 છે। આ પૈકીનું કયું ધાતુ તત્વ છે? જવાબ Z। આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક 11 ધરાવતું તત્વ કયા આવર્તનું છે? 3। નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે, તો નીચે પૈકી કયું તત્વ તેની સાથે રાસાયણિક સમાનતા ધરાવતું હશે? જવાબ કેલ્શિયમ। કોઈ એક તત્વ X એ XO ઓક્સાઇડ બનાવે છે, તો આ તત્વ મેન્ડેલિફ આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં ગોઠવણી પામ્યું હોય? સમૂહ 2। તત્વો K,
Li અને Na ની પરમાણુય ત્રિજ્યાનો સાચો ચડતો ક્રમ જણાવો. જવાબ: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આધુનિક આવર્ત કોષ્ટક માટેની આધુનિક આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? હેનરી મોસલે. પરમાણુય ત્રિજ્યા કયા એકમમાં દર્શાવાય છે? pm. કાર્બનિક સંયોજનો માટેનું મહત્વનું તત્વ સી કયા સમૂહમાં ગોઠવાયેલ છે? સમૂહ 14. કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય તેવા તત્વોની સંખ્યા કેટલી? 94. આધુનિક આવર્ત કોષ્ટકનો કયા નંબરનો સમૂહ હેલોજનના નામથી ઓળખાય છે? 17. સમસ્થાનિકો કોને કહે છે? એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પણ પરમાણુય દળ જુદા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ અને આવર્તની સંખ્યા કેટલી છે? 18 અને 7. આવર્ત કોષ્ટકમાં આલ્કલી ધાતુઓ કયા સમૂહમાં છે? પહેલા સમૂહમાં. જે તત્વની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ હોય અને બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તે તત્વનું નામ આપો. He, હિલિયમ. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો કેવો ગુણધર્મ ધરાવે? અધાતુ. ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની તુલના કોની સાથે કરી હતી? ભારતીય સંગીતની સુરાવલી. ન્યુલેન્ડના અષ્ટકમાં Be સાથે કયું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે? મેગ્નેશિયમ અને કેલ્શિયમ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વની નીચે રહેલ ખાલી સ્થાન માટે કયા સંસ્કૃત શબ્દનો પૂર્વગ તરીકે ઉપયોગ કર્યો હતો? એકા. પરમાણુય ક્રમાંક 17 ધરાવતા તત્વની સંયોજકતા કેટલી છે? 7. જે તત્વો ધાતુ અને અધાતુ તત્વો બંનેના ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોને શું કહે છે? અર્ધધાતુ. કોઈ એક તત્વ X એ XO2 ઓક્સાઇડ બનાવે તો આ તત્વ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં ગોઠવાયું હશે? બીજા. આધુનિક સમયમાં લગભગ કેટલા તત્વો જાણીતા છે? 118. વિધાનો ખરા છે કે ખોટા જણાવો. મેન્ડેલિફનો આવર્ત નિયમ પરમાણુય દળ પર આધારિત હતો. સાચું. સમૂહ 13ના તત્વોમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. ખોટું. 3 છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા તત્વનું પરમાણુ કદ ઘટતું જાય છે. સાચું. તત્વોની ત્રિપુટીનો નિયમ ન્યુલેન્ડે આપ્યો હતો. ખોટું. ડોબ્રેનરે આપ્યો હતો. ન્યુલેન્ડના અષ્ટકના નિયમ મુજબ કોઈ એક તત્વની 8મા ક્રમે આવેલું તત્વ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે. સાચું. નિષ્ક્રિય વાયુ તત્વોની સંયોજકતા 2 છે. ખોટું. સંયોજકતા 0 છે. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે. સાચું. એક તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 1 છે તો તે ત્રીજા આવર્તનું તત્વ છે. ખોટું. ચોથા આવર્તનું છે. પરમાણુય કદ એ પરમાણુના કેન્દ્રથી પહેલી કક્ષા સુધીનું અંતર છે. ખોટું. સૌથી બહારની કક્ષા સુધીનું અંતર છે. ધાતુ તત્વોના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. ખોટું. બેઝિક હોય છે. ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત ભારે તત્વો માટે જાણીતો છે. ખોટું. માત્ર હલકા તત્વો માટે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 સમૂહ છે. ખોટું. 18. મેન્ડેલિફ દ્વારા સૂચવવામાં આવેલ એકા એલ્યુમિનિયમ તત્વ Ge હતું. ખોટું. Ga. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ડોબ્રેનરની ત્રિપુટી પ્રમાણે કયા તત્વનું પરમાણુય દળ લિથિયમ અને પોટેશિયમ તત્વોના પરમાણુય દળ જેટલું
લગભગ સરેરાશ જેટલું થાય છે. સોડિયમ. આધુનિક આવર્ત કોષ્ટક માટે કયું વિધાન સાચું છે? તેમાં 18 ઊભા ખાના એટલે કે સમૂહ તરીકે ઓળખાય છે. મેન્ડેલિફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકમાં કયા તત્વો માટે ખાલી સ્થાન રખાયું ન હતું? લિથિયમ. આધુનિક આવર્ત કોષ્ટકમાં 2 8 8 ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ કયા સમૂહમાં ગોઠવવું જોઈએ? 18મા સમૂહમાં. નીચેનામાંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે? સોડિયમ. આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચેના પૈકી કયું તત્વ પહેલા સમૂહનું સભ્ય નથી? જવાબ Fe. નીચેનામાંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે? જવાબ ફ્લોરિન. આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ક્રમાંક 11 ધરાવતું તત્વ કયા આવર્તનું છે? ત્રીજા આવર્તનું. કયા તત્વ સુધી અષ્ટકનો નિયમ લાગુ પાડી શકાય? કેલ્શિયમ. આપેલા તત્વો P, Q, RS અને T પરમાણુય ક્રમાંક અનુક્રમે 2 3 7 10 અને 30માંથી કયા એક જ આવર્તમાં આવેલા છે? જવાબ Q, R અને S. સાચા બને વિધાનો તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા તત્વ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો ધરાવતું નથી. હાઇડ્રોજન. હાલમાં જાણીતા 118 પૈકી માત્ર ખાલી જગ્યા તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. 94. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વ Xની ઇલેક્ટ્રોન રચના 2 8 6 છે તો તે કયા સમૂહનું તત્વ છે? 16મા સમૂહનું. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં ખાલી જગ્યા સામયિકમાં પ્રકાશિત થયું હતું. જર્મન. ન્યૂલેન્ડની કલ્પના મુજબ કુદરતમાં ખાલી જગ્યા તત્વો હાજર છે. 56. આધુનિક આવર્ત કોષ્ટકમાં ચોથા આવર્ત અને બીજા સમૂહમાં ખાલી જગ્યા તત્વ આવેલું છે. કેલ્શિયમ. મેન્ડેલિફે જર્મેનિયમ તત્વ માટે ખાલી જગ્યા નામ આપ્યું હતું. એકા સિલિકોન. આધુનિક આવર્ત કોષ્ટક માટેનો આધુનિક આવર્ત નિયમ ખાલી જગ્યાએ રજૂ કર્યો. હેનરી મોસ્લે. આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ક્રમાંક 20 ધરાવતું તત્વ ખાલી જગ્યા આવર્તનું છે. ચોથા આવર્તનું. મેન્ડેલિફના સમયમાં ખાલી જગ્યા તત્વો જાણીતા હતા. 63. કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે. વિધાનો સાચા છે કે ખોટા? જણાવો. મેન્ડેલિફે જર્મેનિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું. સાચું. આધુનિક આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે. સાચું. મેન્ડેલિફે સ્કેન્ડિયમ તત્વ માટે એકા બોરોન નામ આપ્યું હતું. સાચું. સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. સાચું. તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ રશિયન રસાયણશાસ્ત્રી મેન્ડેલિફે આપ્યો. ખોટું. હાલમાં જાણીતા તત્વોની સંખ્યા 181 છે. ખોટું. તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ ન્યૂલેન્ડે આપ્યો. ખોટું. આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ કહે છે. સાચું. ગેલિયમના ગુણધર્મો એકા એલ્યુમિનિયમને મળતા આવે છે. સાચું. ન્યૂલેન્ડના અષ્ટકના નિયમમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. સાચું. ન્યૂલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે. સાચું. આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. અષ્ટકનો નિયમ કોણે આપ્યો? ન્યૂલેન્ડ. સૌપ્રથમ પ્લેટિનમનું ઉદ્દીપક તરીકે અવલોકન કર્યું ડોબ્રેનરે. 1913માં કયા વૈજ્ઞાનિકે ક્ષ કિરણ વર્ણપટના અભ્યાસ પરથી
તત્વોના પરમાણુય ક્રમાંક શોધ્યા. હેનરી મોસ્લે. આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ જણાવો. તત્વના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ. તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન ત્રીજા આવર્ત અને બીજા સમૂહમાં છે. બોલો, હું કયું તત્વ છું? મેગ્નેશિયમ. ન્યુલેન્ડનો અષ્ટક નિયમમાં 56મા નંબરનું તત્વ. થોરિયમ. ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં કયું તત્વ કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવતું હોવા છતાં તેને આ તત્વોથી દૂર રાખવામાં આવ્યું? આર્યન. Fe. ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં કયા બે તત્વો ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે, જેમના ગુણધર્મો આ તત્વો કરતાં જુદા છે? જવાબ: કોબાલ્ટ અને નિકલ. આપેલ જોડકું સાચી રીતે જોડો. સ્કેન્ડિયમ એકા બોરોન, ગેલિયમ એકા સિલિકોન, જોન વુલ્ફગેંગ ડોબ્રેનર ત્રિપુટીનો નિયમ આપ્યો. દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે.